2, 1. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા સ્વાધ્યાયમાં. પ્રકરણ સ્વાધ્યાય 6, દાખલા નંબર 1. ડોટર શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરીને 2 સ્વરો અને 3 વ્યંજનો દ્વારા અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? તો કે પહેલાં તો ડોટરનો સ્પેલિંગ લખીએ. જેમાં સ્વર અને વ્યંજન અલગ કરીએ તો AUE જે સ્વર છે, તથા DGHTR જે વ્યંજન છે. તો પસંદગી કરવા તો 3 સ્વરમાંથી 2 સ્વર પસંદ કરવાના તથા 5 વ્યંજનમાંથી 3 વ્યંજન પસંદ કરવાના. 3C2 એટલે કે 3, 5C3 એટલે કે 5C2 એટલે કે 10 એટલે 30. પરંતુ આ વ્યંજન છે 5, તેને 5 ફેક્ટોરિયલ પ્રમાણે બદલી શકીએ, એટલે કે 120 વાર ફેરવી શકાય. તો કુલ પસંદગી બરાબર 30 ગુણ્યા 120 3600 36 વખત પસંદ કરી શકીએ. દાખલા નંબર 2. એજ્યુકેશન શબ્દનો ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજન એક જ સાથે આવે તે રીતે કેટલા શબ્દો બનાવી શકીએ? એટલે કે એજ્યુકેશન શબ્દ તો લખીએ તો EQATION એજ્યુકેશન. એમાં સ્વરો અલગ કરીએ તો AEIOU સ્વર તથા QTN જે વ્યંજન છે, તથા સ્વરથી બનતા ક્રમચય એટલે કે સ્વર 5 છે એટલે 5 ફેક્ટોરિયલ એટલે કે 120 તથા વ્યંજનથી બનતા ક્રમચય એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે કે 6. હવે ધારો કે પહેલા સ્વર રાખીએ અને પછી વ્યંજન રાખીએ, પ્લસ પહેલા વ્યંજન રાખીએ અને પછી સ્વર રાખીએ, તો ટોટલ સંખ્યા મળે આપને. તો આપણે સ્વરની જગ્યાએ 120 જે 5 ફેક્ટોરિયલ હતા એ તથા 3 ફેક્ટોરિયલ એટલે કે વ્યંજન હતા એટલે કે 6 અહીં, પછી અહીં 6 અને અહીં 120. તો ટોટલ સરવાળો કરતા 720 પ્લસ 720 1440 ક્રમચય બને. વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. દાખલા નંબર 3. 9 કુમારી 9 કુમારો તથા 4 કુમારીઓ કુલ 7 ને ટુકડી બનાવવી છે, પરંતુ આ બરાબર એટલે કે બરાબર 3 કુમારી હોય એટલે કે ક્રમચય બરાબર 3 કુમારી એટલે 4 કુમારીમાંથી 3 ફિક્સ છે અને બચી 9 કુમારો તો 7 પસંદગી કરવાની છે. તો 3 થાય એટલે કે 4 બાકી રહે. તો 9C4 તો 4C3 એટલે કે 4, 9C4 એટલે કે 9C4, અહીં 4C3 એટલે 4C1 થાય. તથા
4 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ભાગ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 દૂને 8, 3 દૂ 6, એટલે ગુણાકાર કરતા 504 રીતે આપણે ટુકડી બનાવી શકીએ. 2 કે ઓછામાં ઓછી 3 કુમારી હોય, એટલે કે ઓછામાં ઓછી 3 હોય, વધુમાં વધુ ગમે તેટલી લઈ શકાય. તો કે ક્રમચય 4 કુમારી છે, પહેલા માની લો કે 3 લીધી, તો 9 માંથી 4 કુમારો લેવા પડે. પછી માની લો કે 4 છોકરી લીધી, તો 9 માંથી 3 કુમારો લેવા પડે. તો આનો જવાબ તો 504, જે આગળ કર્યો હમણાં, તો 4C4 એટલે કે 1. 9C3 કરીએ તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે કે 3 તરી 9, 2 ચોક 8, એટલે ગણતરી કરીએ તો 504 વત્તા 84, એટલે કે 588 રીતે આપણે ટુકડી બનાવી શકીએ. દાખલા નંબર 3, કે વધુમાં વધુ 3 કુમારી હોય, એટલે કે વધુમાં વધુ 3 કુમારી, એટલે કે 3 થી ઓછી અથવા 3 લઈ શકીએ. તો આપણો ક્રમચય બને, માન લો કે 4 કુમારીથી 3 કુમારી પસંદ કરી, તો 9 કુમારોમાંથી 4 પસંદ કરવા. 4 માંથી 2 ગર્લ્સ પસંદ કરી, તો 9 માંથી 5 કુમારો પસંદ કરીએ. માન લો કે 4 માંથી 1 કુમારી પસંદ કરીએ, તો 9 માંથી 6 પસંદ કરવા પડે. અથવા માન લો કે કોઈ કુમારી પસંદ ના કરીએ, તો કુમારો સાથે 7 પસંદ કરવા પડે. તો ગણતરી કરીએ તો 504 વત્તા 756 વત્તા 336 વત્તા 36, તો ટોટલ આપણે 1632 રીતે પસંદગી કરી શકીએ. દાખલા નંબર 4, એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જોડી શબ્દકોશ પ્રમાણે ગોઠવીઓની યાદી બનાવવામાં આવે છે. તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તેવા કેટલા પ્રકાર બની શકે? દાખલા નંબર 4, એક્ઝામિનેશન. એટલે કે જેમાં 2 વખત એ આવે છે તથા બીજા લેટર. એક 2 3 4 5 6 7 8 ને 9, 9 પ્લસ 1, એટલે કે ટોટલ અક્ષરો 10 છે, જેમાં એ છે 2 વખત આવે છે, આઈ પણ 2 વખત આવે છે, અને એન પણ 2 વખત આવે છે. હવે માની લો કે 2 એ સાથે આવે, તો 10 ફેક્ટોરિયલ, એટલે આ 2 તો ગણવાના નહીં, એટલે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, તો જવાબ આવે 90,72,00, એટલે કે 90,72,000 ક્રમચયો બને. દાખલા નંબર 5, અંકો 0, 1, 3, 5, 7, 9નો ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા બનાવી શકાય? દાખલા નંબર 5, 0, 1, 3, 5, 7 અને 9 અંકનો ઉપયોગ કરીને 10 વડે વિભાજ્ય 6 અંકોની સંખ્યા બનાવી છે. એટલે કે પેલા કોષ્ટક બનાવીએ, જેમાં 10 વડે વિભાજ્ય, એટલે છેલ્લા ખાનામાં આપણે 0 અથવા તો બીજી કોઈ સંખ્યા લઈ શકીએ નહીં, 5 ના લઈ શકીએ, કેમ કે 5 વડે વિભાજ્ય નથી કહ્યું, 10 વડે વિભાજ્ય કીધું, એટલે છેદનો અંશ
એટલે એકમનો અંક 10 હોવો જોઈએ અથવા મીંડું હોવું જોઈએ. તો અહીં એક રીતે ભરી શકાય. હવે 10 જતો રહ્યો તો વધ્યા કેટલા 5, તો અહીં પણ એક રીતે ભરી શકાય. અથવા તો અહીંયા 5, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 2 રીતે ભરી શકાય. એટલે કે 5 રીતે કરી શકીએ. તો 5 ફેક્ટોરિયલ થાય એટલે કે 120 રીતે આપણે ભરી શકીએ. 10 વડે વિભાજ્ય સંખ્યાઓ બનાવી શકીએ. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્ન સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.